નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આવી ગયા છે આપણે ગલોડાની વાડીમાં. તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમને જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે અને આપણો મતલબ ઓનલાઈનથી કોન્ટેક કરેલો. તો પહેલી આ વાડી બતાવી દો મિત્રો. જુઓ અત્યારે વાડીની મતલબમાં ફૂટ એની ગ્રીનરી અને પાંદડા જો તમે ગલોડા પાંદડે ગલોડાનો લાગ જોઈ શકો છો. દરેક જગ્યાએ જબરજસ્ત એકદમ. જો આ બતાવજો, પાંદડે ગલોડાનો લાગ જોઈ શકો છો, બરાબર. અને એકદમ લીલીછમ ગ્રીનરી. અને આખી વાડી ઉપરથી એકવાર બતાવી દો. જો મિત્રો ઉપરથી તમને વાડી બતાવી દે, ગ્રીનરી, વિકાસ અને લીલીછમ હવે વાડી થઈ ગઈ છે, બરાબર. દરેક જગ્યાએ જુઓ તમે એની ફૂટ, વિકાસ અને ગ્રીનરી, બરાબર છે. તો આપણે રૂબરૂ જ આ બાજુ બધે બતાવી દો. પૂરી વાડી જુઓ તમે છે જબરજસ્ત. એની ખુમાસ, એની ગ્રીનરી, એની નવી ફૂટો, એની નવી શાખાઓ, બરાબર છે. ઓકે, તો નમસ્કાર. શું નામ આખું? ભરતભાઈ પરસોત્તમભાઈ પટેલ, ગામ કંજોડા. ઓકે, ભરતભાઈ પરસોત્તમભાઈ પટેલ અને ગામ કંજોડા. તાલુકો કયો? તાલુકો નડિયાદ. તાલુકો નડિયાદ લાગે ને જિલ્લો ખેડા લાગે. ઓકે, તો ભરતભાઈ આ તમે કેટલા વીઘામાં ગલોડીની વાડી કરેલી છે અત્યારે? અત્યારે આ વીઘું છે, અમે 2 વીઘો છે, બરાબર. એટલે ટોટલ એમને 3 વીઘામાં ગલોડીનું વાવેતર કરેલું છે, બરાબર. અને તમે મારો સંપર્ક કઈ રીતે કરેલો? વિડીયો જોઈને એમને મારો સંપર્ક કરેલો. અને આ ગલોડીની વાડીમાં આપણી ટ્રીટમેન્ટ કેટલી વાર કરી તમે? 2 વાર ટ્રીટમેન્ટ કરી, બરાબર. અને એ પણ પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી, અધૂરી ટ્રીટમેન્ટ નથી કહ્યું. મેં જે એમને સમજાવ્યું એ પ્રમાણે એમને કમ્પ્લીટ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી છે. આવા ગલોડીની વાડીમાં તમારે તકલીફો શું હતી? ઓકો થઈ જતો હતો, એકદમ ઓકો થઈ જતો હતો, પીરી વાડી પડી ગયેલી. વાડી પીરી પડી નોમે નહીં, ફૂટ નોમે નહીં, વાડી પીરી પડી ગયેલી. અને ગલોડા વાંકા થઈ જતા હતા, ડટ્ટા જેવા થઈ જતા હતા. પરણે 3 મણ મળતો હતો આ વાડીમાંથી, બરાબર. અને આપણી વાર આ દવાના કેટલી વાર સ્પ્રે કર્યા તમે? 2 વાર સ્પ્રે કર્યા. 2 વાર સ્પ્રે કર્યા, 2 વાર ડ્રિંચિંગ કર્યું. 2 વાર ડ્રિંચિંગ કર્યું, બરાબર. ત્યાર પછી તમને આમ કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું? 10 દાડામાં ફેર પડી ગયો. 10 દાડામાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયું. ફરી વાર 11 મણ થયો, ફરી વાર 20 મણ થયો, અને અત્યારે 25 મણનો વારો નીકળે છે, બરાબર છે. પહેલા કેટલા થયા? પહેલો 9 મણ થયો. પહેલા 9 મણ. ઓકે, પછી 11 મણ. પછી 11 મણ થયા, અને ફરી સીધો 20 મણ. પછી સીધા 20 મણ. અને અત્યારે 25 મણ. અત્યારે 25 મણનો વારો થયો. આજે ગલોડા તોડી લીધા. આજે ગલોડા ખેડૂત મિત્રો તોડી લીધા છે, એટલે તમને દેખાતા નહીં હોય, પણ આજે જ વીણી લીધી છે, બરાબર. તો 25 મણનો ઉતારો વધ્યો. અને જે કહેવાય કે આપણી ટ્રીટમેન્ટ એમને પૂરેપૂરી કરી છે. તો થોડીક માહિતી આપી દઉં. આ છે ભૂમિ પરિવર્તન, જે ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર કહેવાય. આમાં 16 જાતના પોષક તત્વો આવેલા છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તમારી ગલોડીને વાડીને જેટલા પોષક તત્વો જોઈએ, જેટલા ખાતરોની જરૂર છે, ટોટલી ન્યુટ્રિશનનો પૂરા પાડ છે. 1 વીઘામાં 1 બોટલ 250 ગ્રામની આપી દેવાની, બરાબર છે. આ પાવડર ફોર્મ રાખોડી કલરનું આવશે. આ તમારે ડોલમાં લેવાનું છે, વાગાડ નાખવાનું છે, ડોલમાં વાગાડીને. અને વાગાડીને પછી 200 લીટર ડ્રમમાં નાખવાનું છે. અને એની જોડે આવશે આપણું સોઇલ હેલ્થ પાવર. તો સોઇલ હેલ્થ પાવરનું કામ શું કે અગાઉના જેટલા બી છાણિયા ખાતરો નાખેલા હોય, અગાઉના વર્ષોથી જેટલા બી રાસાયણિક ખાતરો નાખેલા હોય, એ બધાને શું કરે, જમીનમાં અસ્વસ્થ પડી રહેલા હોય, એને કમ્પોસ્ટિંગ કરીને બોટમથી લઈને ટોપ સુધી બધો ખોરાક પહોંચાડે, બધા ખાતરો ચઢાઈ દેવાનું કામ કરે છે આપણું સોઇલ પાવર. આ તમારી જમીન પોચી, નરમ, ભરભરી અને તંતુમૂળનો જબરજસ્ત વિકાસ કરે છે. 1 વીઘામાં 500 ગ્રામ આ બોટલ અને 250 ગ્રામ આ બોટલ આપવાની રહેશે. અને બીજી એમને વાપરેલી આપણી ક્રોપ પરિવર્તન, જે એમની વાડી પીરી પડી જતી હતી, બરાબર છે. તો આ વાપરવાથી તમારી વાડી પીળી પડી હોય તો લીલમમાં, ખુમાસમાં અને એકદમ ગ્રીનરી લીલમમાં લાવી દેશે. નવી શાખાઓ કાઢશે, નવી ફૂટો કાઢશે અને વિકાસનું કામ જબરજસ્ત ફૂટફાટનું કામ કરશે. 15 લીટરમાં 25 ml લેવાની છે. અને બીજી એમને વાપરેલી આપણી આ પેસ્ટ ઓર્ગો, જે કહેવાય કે કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ, ટોટલી 80 પ્રકારની બધી જ જીવાતમાં એક જ બોટલ આપણી કામ કરે છે. 15 લીટરમાં 25 ml. અને બીજી આપણે એમને વપરાયેલી ફંગી વોરિયર, જે અત્યારે વાડીમાં ખાખરો આવી જતો હોય, વાડી પીરી પડી જતી હોય, ફંગીસાઇડના પ્રોબ્લેમ હોય, તમારે જે સફેદ માખીના પ્રશ્નો આવતા હોય, તેના માટે સ્પેશિયલ આપણે ફંગી વોરિયર, જે 18 જાતની ફંગીસાઇડ ઉપર આપણું ફંગી વોરિયર કામ કરે છે. આ પણ તમારે 25 ml લેવાનું છે. અને બીજી છે આપણી લાસ્ટ, જે ઉત્પાદનમાં જબરજસ્ત વધારો કરે છે, ફૂલોની સંખ્યામાં વધારો કરે છે, ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરે છે,
પછી ફળની જે ક્વોલિટી આવે ગલોડાની ક્વોલિટી શાઇનિંગ નંબર 1 આવે. ગલોડા સફેદ નહીં થતા, વ્હાઇટ નથી થતા અને એકદમ ગ્રીનરી અને લીલાછમ ગલોડા થાય છે. ક્વોલિટી નંબર 1 બનાવે છે એટલે ખેડૂતને કહીએ ને કે તમને 100 થી 50 રૂપિયા ભાવ વધારે પણ મળે છે. આ છે બ્લૂમફાસ્ટનું કામ, બરાબર છે. તો ઉત્પાદનમાં જબરદસ્ત વધારો થયો ને ભરતભાઈ, બરાબર છે. તો કંચોડાની આજુબાજુના ગામના અને ખેડા જિલ્લાના આજુબાજુના ગામના જેટલા પણ ખેડૂત મિત્રો આ તમારો વિડીયો જોશે એમને તમારો સંદેશો શું પાઠવો કે આ દવા વાપરશો તો પરિણામ રિઝલ્ટ કેવું મળશે? રિઝલ્ટ 100% મળશે. રિઝલ્ટ 100% મળશે ને, બરાબર. અને આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? સંતોષ. બરાબર છે. દવા વાપરીને સંતુષ્ટ છે. તમારે કેટલા વીઘા છે ટોટલ? 3 વીઘા. અને ટોટલ કેટલા વીઘા છે જમીન તમારી? 45 વીઘાના ખેડૂત મિત્ર છે એમને આપણી પર ભરોસો રાખી અને વાપરી, બરાબર છે. તો આજે પરિણામ એમને સામે છે, બરાબર. બીજા ખેડૂત મિત્રોને શું કહેવું, તમારો સંદેશો શું પાઠવવો છે? કે આ દવા સારી છે અને રિઝલ્ટ મળ્યું ને, બરાબર છે. તો દરેક પાકમાં મિત્રો વાપરી શકો છો. તો ભરતભાઈ તમે જે પણ માહિતી આપી અને આ જો આ ફૂટ જુઓ, જાતે ખેડૂત મિત્રો બતાવે છે, જબરજસ્ત છે ને ફૂટ. ઓકે, તો જબરદસ્ત એમને પરિણામ મળ્યું છે. તો ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે જે પણ માહિતી આપી. ઓકે, થેન્ક યુ.